વડોદરાના ફતેગંજ બ્રિજ ઉપર મહારાષ્ટ્ર પાસિંગની એક બસી 4 વાહનોને પાછળથી અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। બ્રિજ પર ટ્રાફિક જામ દરમિયાન ઉભેલા વાહનોને પાછળથી આવી રહેલી એક લક્ઝરી બસે ધડાકાભેર ટક્કર મારતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। મહારાષ્ટ્ર પાસિંગની આ બેફામ દોડતી બસે એક સાથે 4 વાહનોને કચડી નાખ્યા હતા। મળતી માહિતી મુજબ ફતેગંજ બ્રિજ પર સામાન્ય ટ્રાફિક જામ હોવાને કારણે કેટલાક વાહનો લાઇનમાં ઊભા હતા। દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની એક ખાનગી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રાફિકમાં ઊભેલી 3 વૈભવી કાર અને એક માલવાહક ટેમ્પોની જોરદાર ટક્કર મારી દીધી હતી। આ ભયાનક અકસ્માતમાં 4 વાહનોનો કચ્છરઘાણ નીકળી ગયો હતો અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। અકસ્માતને પગલે બ્રિજ પર બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો। પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, પરંતુ પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે। બરોડામાં અને અકસ્માત એવી રીતે થયો કે બધી ગાડીઓ પેલું શાંતિથી ટ્રાફિક જામ હશે એટલે ઊભા હતા અને સડનલી તમે પાછળ જે મહારાષ્ટ્ર પાસિંગવાળી જે તમે ગાડી જોઈ શકો છો તે બસ છે, એ બસનું ઇમ્પેક્ટ એટલો જ ખરાબ હતો કે એની જે બલેનો પહેલાં કાર અથાડી, બલેનોથી ગ્રાન્ડ વિટારા આવી, ગ્રાન્ડ વિટારાથી આ ટેમ્પો આવ્યો, ટેમ્પોએ મારી ગાડીને સાઈડ પર હટાવીને વચ્ચે અંદર ઘૂસી ગયેલો છે। એટલે ઇમ્પેક્ટ જોઈ લો, ચોથી ગાડીની પથારી ફેરવી છે એને। ડ્રાઈવર એવું કહે છે કે બ્રેક ના વાગી, એટલે એ તો સાહેબ એ તો એવું જ હોય ને, હવે બ્રેક ના વાગી એટલે કે બ્રેક વાગી નહીં કે બ્રેક હતી જ નહીં, પહેલાં એ ચેક કરાવો ને બસની સ્પીડ કેમ હશે આટલી, એ છે કોઈ સિસ્ટમ આ સરકાર પાસે તો એ ચેક કરાવી લો પહેલાં। શું નામ તમારું? સ્વપ્નિલ પટેલ।